હવે આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રકરણ 4 શરૂ કરેલું છે, બરાબર છે। એમાં આપણે પ્રક્રિયા વેગ વિશે વાતો કરી। બોલો, પ્રક્રિયા વેગનું સૂત્ર આપણે શું લખાયેલું? નીચે એકમ સમય ઉપર પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા શું લખેલું ભાઈ? એકમ સમય છેદમાં એકમ સમય અને ઉપર નિપજોની સાંદ્રતામાં થતો વધારો। આને આધારે આપણે પ્રક્રિયા વેગનું સૂત્ર પણ તારવેલું। આને આધારે આપણે પ્રક્રિયા વેગનું સૂત્ર લખો તો આમ લખાય માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી બરાબર પ્લસ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, બરાબર છે। ચાલો, આને આધારે સરેરાશ પ્રક્રિયા વેગ આર એવરેજ નું સૂત્ર લખવું હોય તો આનું આ સૂત્ર હતું। ખાલી આ ડેલ્ટા આની જગ્યાએ આપણે શું લખતા હતા ભાઈ? R2 માઇનસ R1 अपॉन T2 माइनस T1, बराबर। R2 माइनस R1 अपॉन T2 माइनस T1 बराबर प्लस અહીંયા લખવું હોય તો T2 માઇનસ P1 अपॉन T2 માઇનસ T1। પછી આપણે આલેખ દોરેલો, આલેખ ઉપરથી આ સરેરાશ વેગ આપણે શોધ્યો અને ત્વરિત વેગ આર ઇન્સ્ટન્ટ, ત્વરિત વેગનું સૂત્ર આપણે તારવેલું। ત્વરિત વેગના સૂત્રમાં શું લખતા? આપણે આ ડેલ્ટાની જગ્યાએ આપણે ડી લખીએ માઇનસ dr બાય dt, બરાબર છે। પ્રક્રિયકો માટે માઇનસ dr બાય dt આવે અને એનું મૂલ્ય કોના બરાબર હોય? ઢાળ જેટલું હોય, માઇનસ ઢાળ જેટલું, અથવા નિપજ માટે dp બાય dt બરાબર પ્લસ ઢાળ જેટલું મૂલ્ય હોય। ક્લિયર દોસ્તો? તો આ વસ્તુ આપણે ગઈ વખતે ચલાવેલી। અને છેલ્લે કોઈ પણ પ્રક્રિયા માટે તમારે પ્રક્રિયા વેગનું સૂત્ર લખવું હોય, પ્રક્રિયા વેગનું સૂત્ર લખવું હોય તો કેવી રીતે લખતા હતા ભાઈ? આપણે એક કોમન સમીકરણ લખી દઈએ। ચલો, AA વત્તા BB ગિવિંગ CC વત્તા DD માટે આપણે પ્રક્રિયા વેગનું સૂત્ર લખવું હોય તો આપણે શું કરતા હતા ભાઈ? મોલ સંખ્યા હંમેશા ઘાતમાં લખતા હતા, 1 अपॉन A dA બાય dt। પ્રક્રિયક ન્યાય માઇનસ 1 अपॉन B dB બાય dt બરાબર પ્લસ નિપજ આગળ આપણે હંમેશા પ્લસ લખતા હતા, D C બાય dt બરાબર પ્લસ 1 अपॉन D dd બાય dt। હવે તમે આ d ની જગ્યાએ આ d લખો એટલે ત્વરિત વેગ મળે। હવે હું d ની જગ્યાએ આમ ડેલ્ટા લખું, d ની જગ્યાએ શું લખીએ આપણે ભાઈ? ડેલ્ટા લખીએ તો આપણને સરેરાશ વેગ મળી જાય। તે d ની જગ્યાએ આપણે ડેલ્ટા કરી દીધો બધે। તો બરાબર યાદ રાખો દોસ્તો, કોઈ પણ પ્રક્રિયા માટે તમારે પ્રક્રિયા વેગનું સૂત્ર લખવું હોય તો પ્રક્રિયકની આગળ હંમેશા માઇનસ લખો, નિપજની આગળ હંમેશા પ્લસ લખો અને બરાબર અને મોલ સંખ્યા ક્યાં લખો ભાઈ? છેદમાં લખો। પ્રક્રિયકની આગળ જે મોલ છે અથવા નિપજની આગળ જે મોલ છે એને તમારે હંમેશા ક્યાં લખવાનું? છેદમાં। ક્લિયર? આને આધારે આપણે ઘણા બધા ઉદાહરણ પણ આપણે લખેલા। ઓકે દોસ્તો, થોડાક આજે આગળ જઈ રહ્યા છે આપણે। હવે આપણે આજે થોડાક દાખલાની પ્રેક્ટિસ કરવી છે। આપણે જે ગઈ વખત જે સૂત્ર તારવ્યા એને રિલેટેડ હું એક સમીકરણ આપું છું। પહેલા ફરીથી સમીકરણ આપણું આવું છે 2N2O5 giving 4NO2 વત્તા O2। ચલો મને ફરીથી બોલો, આના માટે પ્રક્રિયા વેગનું સૂત્ર લખવું હોય તો પ્રક્રિયા વેગ બરાબર શું લખશું ભાઈ? પ્રક્રિયકની આગળ હંમેશા માઇનસ, મોલ ક્યાં લખવાના ભાઈ? છેદમાં ડેલ્ટા N2O5 બાય ડેલ્ટા T બરાબર પ્લસ 1/4
જો નિપજની આગળ પ્લસ લખે મોલ છેદમાં ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી બરાબર પ્લસ 1/1 ડેલ્ટા O2 બાય ડેલ્ટા ટી લખાય રીતે. ચલ આના ઉપરથી એક રકમ છે, તમને રકમ આવું કહે છે કે આ જ પ્રક્રિયા છે CCl4 માં દાખલો છે CCl4 માં બનાવેલ N2O5 નું વિઘટન નું 318 કેલ્વિન તાપમાને અભ્યાસ કરવામાં આવ્યો. બસ શરૂઆતમાં N2O5 ની સાંદ્રતા 2.33 મોલ પ્રતિ લિટર કેપિટલ M મોલારિટી હતી. 184 મિનિટ પછી તે ઘટીને 2.08 કેપિટલ M એટલે મોલ પ્રતિ લિટર થઈ. તો નીચેની પ્રક્રિયા માટે સરેરાશ વેગ શોધો તથા NO2 ના ઉત્પન્ન થવાનો વેગ શોધો. ચાલો હવે તમને બધાને ખબર છે, હમણાં જ આપણે આ સમીકરણ લીધું બરોબર છે. આ સમીકરણ માટે મેં પ્રક્રિયા વેગનું સૂત્ર આપણે લખી આપ્યું. હવે જો તમને સરેરાશ શબ્દ વાપરે છે, બોલો માટે સરેરાશ વેગ લખવો હોય R એવરેજ, તો હું શું કરીશ ભાઈ, આ તો એમને છે -1/2. ચલો ડેલ્ટાની જગ્યાએ હું શું લખીશ R2 - R1 upon T2 - T1. ચાલો શરૂઆતની સાંદ્રતા N2O5 ની શરૂઆતની સાંદ્રતા તમને કેટલી આપી જુઓ તો ભાઈ, આ N2O5 ની સાંદ્રતા બરોબર છે. આ 1/2 આગળ લઈએ અને અંદર નિશાની આ માઈનસ નિશાની અહીંયા અંદર લઈ જાઓ, કઈ ફરક પડતો નથી બરોબર છે ભાઈ. એટલે -1/2. ચલો શરૂઆતમાં સાંદ્રતા કેટલી હતી 2.33, પછી 2.08 થઈ, એટલે R1 બરાબર કેટલા હતા શરૂઆતમાં 2.33, પછી કેટલી થઈ ભાઈ 2.08 થઈ. સમય શરૂઆતમાં કેટલો હતો 184 બરાબર છે, 184 -0 લખાય રીતે ભાઈ. આનું તમારે સાદું રૂપ આપવાનું છે, એટલે આ માઇનસ રહેશે મોટી કિંમત, એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આનું તમે સાદું રૂપ આપશો તો 6.79 6.79 into 10⁻⁻⁴ 10⁻⁴ થશે. હવે તમને મેં અગાઉ પણ લખાવ્યું છે, યાદ હતો વેગનો એકમ શું હતો ભાઈ, મોલ પ્રતિ લિટર છેદમાં સમય. સમય શેમાં આપ્યો છે આપણને મિનિટમાં, એટલે મોલ પ્રતિ લિટર, લિટર ઉપર આવશે મોલ લિટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ. મિનિટમાં સમય આપ્યો છે ને આપણને. બોલો મળી ગયો જવાબ એક, સરેરાશ વેગ મળી ગયો. હવે NO2 નો ઉત્પન્ન થવાનો વેગ. હવે જો તો આ બધા વેગ કેવા છે, આ વેગ સરખો છે, આ સરખા છે, આ બધા એકબીજાના સમપ્રમાણ સરખા છે. જો આ બધા બરાબર લખેલું છે. હવે આપણે આ NO2 નો ઉત્પન્ન થવાનો વેગ શોધવાનો છે, એટલે આપણે સરખામણી આ બેની કરીએ છીએ બરાબર છે. આ બેની સરખામણી હું કરું છું. ચલો એટલે સમીકરણ 1 પરથી આમ લખાય -1/2 ડેલ્ટા N2O5 બાય ડેલ્ટા ટી બરાબર +1/4 ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી. મારે ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી શોધવો છે, NO2 નો ઉત્પન્ન થવાનો વેગ. એટલે આને હું સૂત્રણ કરતા બનાવું છું.
તો આ 4 અહીંયા જતા રહે એટલે આમ થાય 4 બાય આ 4 અહીંયા આવી ગયા 4 બાય 2 કૌંસમાં માઇનસ ડેલ્ટા N2O5 બાય ડેલ્ટા T લખી શકો ભાઈ તમે આ રીતે બરાબર છે N2O5 નો વેગ તમે લખી શકો એટલે આપણે આની સરખામણી કરી છે અથવા તો આપણે આ તમને સરેરાશ વેગ તમે શોધ્યો છે તમે આમ પણ લખી શકો સમીકરણ 1 ઉપરથી તમે આપણે આમ લખીએ ચાલો આમ પણ ચાલશે તમે આમ કરશો તો જરાય ખોટું નથી ચાલો પ્રક્રિયા વેગ અથવા સરેરાશ વેગ બરાબર આના બરાબર આ લખાય પ્રક્રિયા વેગ બરાબર આ ચાલો બરાબર 1/4 ચાલો આમ રાખીએ મારે શું શોધવું છે ભાઈ ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T શોધવું છે તો શું થશે ભાઈ આ 4 સામે જતા રહેશે 4 ઇન્ટુ પ્રક્રિયા વેગ લખાય ભાઈ રીતે આ 4 અહીંયા જતા રહે ગુણાકારમાં જતા રહે બરાબર 4 તમે અહીંયા પ્રક્રિયા વેગ શોધી કાઢ્યો છે સરેરાશ પ્રક્રિયા વેગ શોધી કાઢ્યો છે 6.79 ઇન્ટુ 10⁻⁴ આનું તમારે સાદરૂપ આપવાનું છે સાદરૂપ આપશો તો લગભગ 2.72 ગુણ્યા 10⁻3 ચાલો આનો પણ એકમ શું થશે ભાઈ મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ ક્લિયર તો બરાબર યાદ રાખજો તમને આ પ્રક્રિયા આપી છે આ પ્રક્રિયા માટે મેં પ્રક્રિયા વેગનું સૂત્ર લખ્યું છે બરાબર છે મોલ સંખ્યા હંમેશા છેદમાં લખવાના અને પ્રક્રિયકની આગળ માઇનસ નિપજની આગળ પ્લસ સરેરાશ કીધું છે એટલે મેં R2 - R1 upon T2 - T1 કર્યું તમને શરૂઆતની સાંદ્રતા આપી છે અંતિમ સાંદ્રતા આપી છે સમય આપ્યો છે આગળ 1/2 છે જવાબ આવી ગયો અને પછી NO2 નો ઉત્પન્ન થવાનો વેગ તમને શોધવાનું કીધો છે તો તમે પ્રક્રિયા વેગ બરાબર આની આપણે સરખામણી કરી આ 4 અહીંયા ગુણાકારમાં સપોઝ કે તમને O2 નો ઉત્પન્ન થવાનો વેગ શોધવાનું કીધું તો શું થાય પ્રક્રિયા વેગ બરાબર આ એટલે પ્રક્રિયા વેગ બરાબર આ થાય તો શું થશે ભાઈ NO2 નું ઉત્પન્ન થવાનો વેગ એ તમારો આ જ જવાબ આવશે 6.79 ગુણ્યા 10⁻⁴ ખ્યાલ આવે છે બધાને ચલો જુઓ આવા આપણે દાખલા ગણી એટલે તમને વધારે થોડી પ્રેક્ટિસ થાય જુઓ બીજો દાખલો હું ગણું છું चलो बीजो दाखलो શું કહે છે બીજો દાખલો આવો છે R2P પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા 0.03 મોલર થી ઘટીને 0.02 મોલર થવા 25 મિનિટ લાગે છે ચલો પ્રક્રિયાનો સરેરાશ વેગ શોધો ચલો ભાઈ ફરીથી સરેરાશ વેગ આપણે શોધવો છે ચલો સરેરાશ વેગ R એવરેજ બરાબર શું લખ્યું ભાઈ સરેરાશ વેગનું સૂત્ર શું છે માઇનસ ડેલ્ટા R બાય ડેલ્ટા ટી બરાબર છે અથવા તમારે ડેલ્ટા ના લખો તો આપણે શું કીધું ભાઈ માઇનસ તો બાર એમ છે R2 માઇનસ R1 अपॉन T2 माइनस T1 चलो શરૂઆત સાંદ્રતા R1 કેટલી હતી 0.03 પછી કેટલી થઈ 0.02 એટલે અહીંયા 0.02 લખું અને R1 0.03 આ થવા માટે કેટલો સમય લાગે છે ભાઈ 25 મિનિટ 25 બરાબર છે ભાઈ ચલો આનું તમારે સાદું રૂપ આપવાનું છે આનું તમે સાદું રૂપ આપશો तो 4 गुण્યા 10⁻⁴ 4 ગુણ્યા 10⁻⁴ થશે બોલાનો એકમ મોલ લિટર ઇન્વર્સ
મિનિટ ઇન્વર્સ થઈ ગયું. ક્લિયર? ફરીથી સાદા દાખલા છે. ફરીથી એક આવો દાખલો આપણે ગણીએ. જો પ્રક્રિયા 2a ગિવિંગ નિપજ માટે નિપજમાં એની સાંદ્રતા 10 મિનિટમાં 0.5 થી ઘટી 0.4 મોલર થાય છે. આ ગાળા દરમિયાન વેગ શોધો, સરેરાશ વેગ શોધો, બધું એકનું એક જ છે. ચાલો શું કરશો બેન? ઉપરનું સૂત્ર તમારે વાપરવાનું છે. પહેલા તો બોલો આ 2a ગિવિંગ નિપજ માટે પ્રક્રિયા વેગનું સૂત્ર શું લખશું ભાઈ? પ્રક્રિયા વેગ બરાબર, જો પ્રક્રિયકની આગળ માઈનસ મોલ સંખ્યા ક્યાં લખીશું ભાઈ? છેદમાં ડેલ્ટા a બાય ડેલ્ટા t લખાય. ચાલો અથવા અને આપણે આમ બી લખાય -1/2 કૌંસમાં લખીએ r2 માઇનસ r1 upon t2 માઇનસ t1. બરાબર છે? ચાલો -1/2. ચલો r2 શરૂઆતમાં સાંદ્રતા કેટલી હતી? શરૂઆતમાં r1 0.5 હતી, પછી 0.4 થઈ. સમય કેટલો લાગ્યો? 10 મિનિટ. બરાબર છે? એટલે શું થશે ભાઈ? -1/2 0.4 -0.5 ભાગ્યા 10. આનું સાદું ભાગ છે 5 ગુણ્યા 10 ની -3 થશે. શું થશે ભાઈ? 5 ગુણ્યા 10 ની -3. ઓકે. ચલો એકમ પણ આમ બી લખી શકો, મોલ પ્રતિ મિનિટ, મોલારિટી પ્રતિ મિનિટ આમ પણ લખાય. આ કેપિટલ એમ આપી છે ને સાંદ્રતા, એટલે એમને મેં લખી ઉપર સાંદ્રતા છેદમાં સમય. ચલો આગળ જેમ પહેલો દાખલો જે રીતે આપણે સરખામણી કરી એવો એક એક્સ્ટ્રા દાખલો હું તમને કરાવું. ચાલો ચોથો દાખલો, N2 + 3H2 giving 2NH3 માટે -delta H2 by delta T 0.3 ગુણ્યા 10 ની -4 ms છે. એટલે મોલ પ્રતિ લિટર છેદમાં સેકન્ડ હોય તો એમોનિયા એટલે NH3 ના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ શોધો. ચાલો મને કહો ફરીથી, બોલો N2 + 3H2 giving 2NH3 પ્રક્રિયા માટે બોલો પ્રક્રિયા વેગનું સૂત્ર લખવું હોય તો કેવી રીતે લખ્યું છે ભાઈ? પ્રક્રિયા વેગ બરાબર, છેલ્લી વાર બોલું છું, પ્રક્રિયકની આગળ હંમેશા માઇનસ લખો, નિપજની આગળ હંમેશા પ્લસ લખો અને મોલ સંખ્યા છેદમાં લખો. બરાબર છે? ચલો પ્રક્રિયકની માઇનસ છેદમાં 1 લખો ભાઈ, લખો કે ના લખો કંઈ ફરક નહીં પડતો. ડેલ્ટા N2 બાય ડેલ્ટા T. બરાબર છે? તમે ડેલ્ટા પણ લખી શકો છો, ડી પણ લખી શકાય. ચલો બરાબર -1/3 ડેલ્ટા H2 બાય dt બરાબર પ્લસ નિપજ આગળ પ્લસ 1/2 ડેલ્ટા NH3 બાય ડેલ્ટા T થાય. હવે તમને શું કરવાનું છે? જો આ બધાના વેગ સરખા છે, હવે તમને આપ્યો છે H2 નો વેગ અને એમોનિયાનો વેગ શોધવાનો છે. એટલે આપણે શું કરશું? આ બેની સરખામણી કરીશું. ઉપરોક્ત સમીકરણ પરથી રકમ મુજબ કયા બે સ્ટેપ હું લઈશ ભાઈ?
આ હાઇડ્રોજનની આપી છે સાંદ્રતા અને એમોનિયાની શોધવાની છે એટલે -1/3 ડેલ્ટા H2 બાય ડેલ્ટા T બરાબર +1/2 ડેલ્ટા NH3 બાય ડેલ્ટા T લખાવી. હવે મારે એમોનિયાનો પ્રક્રિયા વેગ શોધવો છે એટલે ડેલ્ટા NH3 બાય ડેલ્ટા T મારે શોધવું છે. આ શોધવું છે એટલે આ બગડો ઉપર જશે 2 બાય આ તગડો તો છે 2/3 માઇનસ ડેલ્ટા H2 બાય આ એમ જ છે માઇનસ ડેલ્ટા H2 બાય ડેલ્ટા T. આ બગડો ખાલી અહીંયા ગયો. ચાલો 2/3 એમોનિયાનો પ્રક્રિયા વેગ તમને આપે છે 0.3 ગુણ્યા 10⁻⁴ એટલે 0.3 ઉડી જશે 0.3 અને આ 3 ઉડી જશે એટલે 0.2 ગુણ્યા 10⁻⁴ થાય જવાબ. હવે 0.2 ગુણ્યા 10⁻⁴. બોલો એકમ શું થશે? ms તમે લખો, આમ લખો અથવા મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ સેકન્ડમાં આપે છે સેકન્ડ. ખ્યાલ આવે છે બધા મિત્રોને? તો આ રીતે બહુ જ વખત જો તમને એમોનિયાનો પ્રક્રિયા વેગ શોધો એટલે આ બેની સરખામણી કરી. તમને એમ કે N2 નો પ્રક્રિયા વેગ શોધો એક્સ્ટ્રા દાખલા તરીકે N2 નો પ્રક્રિયા વેગ શોધવાનો કહેતો તો શું કરીશું ભાઈ આપણે આ બેને સરખામણી આ આપેલો છે આ બેની સરખામણી કરો એટલે શું થશે -1/1 ડેલ્ટા N2 બાય ડેલ્ટા T બરાબર -1/3 ડેલ્ટા H2 બાય ડેલ્ટા T. બરાબર છે ભાઈ? ચાલો એટલે શું થશે અહીંયા -1/3 અને આની સાંદ્રતા તમને આપી દીધી છે 0.3 ગુણ્યા 10⁻⁴. બરાબર છે? એટલે આ માઇનસ નિશાન તમે અંદર લઈ લો, કશું કંઈ ફરક પડતો નથી. આ 1/3 એમની એમ જ છે ને માઇનસ આ નિશાની તમને આ મૂલ્ય આપી દીધું છે 0.3. ચાલો તો આ રીતે એકનો પ્રક્રિયા વેગ આપ્યો અને બીજાનો પ્રક્રિયા વેગ તમારે શોધવો હોય તો તમે આ રીતે શોધી શકો છો. MCQ બી આના ઉપરથી પૂછાય છે. કેવી રીતે પૂછાય છે? કાં MCQ બી સરસ લઈ લઈએ જે પૂછાયેલો છે. પાંચમો દાખલો તમને આવો પ્રશ્ન છે XA + YB ગિવિંગ ZC માટે પ્રક્રિયા વેગ બરાબર માઇનસ ડેલ્ટા A બાય ડેલ્ટા T બરાબર છે બરાબર માઇનસ ડેલ્ટા B બાય ડેલ્ટા T બરાબર 3/2 ડેલ્ટા C અપોન ડેલ્ટા T હોય તો અનુક્રમે x y z 3/2 x y z બરાબર શું હશે? ઓપ્શન તમારે છે 1 1 1 3 3 2 3 2 3 અને D 2 2 3. તો તમારે શું કરવાનું ભાઈ? આ જે મૂલ્યો જે આપેલા છે ને આ ઓપ્શન તમારે અહીંયા x ની જગ્યાએ y ની જગ્યાએ z ની જગ્યાએ મૂકી અને એના માટે પ્રક્રિયા વેગનું સૂત્ર તમારે લખવાનું. જેમાં પ્રક્રિયા વેગનું સૂત્ર આવે એનો કે આપણો જવાબ સાચો છે. દાખલા તરીકે ચલો હું ઓપ્શન A માં x y z ની જગ્યાએ 1 1 મૂકું. ચલો 1a + 1b ગિવિંગ 1c બરાબર છે. ચલો આના માટે પ્રક્રિયા વેગનું સૂત્ર લખો તો ઉપર જેટલું આવે છે ખરું ચેક કરી લો. શું થશે? માઇનસ ડેલ્ટા A અપોન ડેલ્ટા T એકડો નીચે આવી ગયો બરાબર -1/1 ડેલ્ટા B અપોન ડેલ્ટા T બરાબર પ્લસ નીપજ આગળ પ્લસ 1/1 ડેલ્ટા C અપોન ડેલ્ટા T. બોલો ઉપરના સૂત્ર જેવું આવે છે ભાઈ? ના, એનો કે ઓપ્શન A આપણો સાચો નથી. ચલો ઓપ્શન B લઈએ. ઓપ્શન B લેતા ચલો શું કરશું ભાઈ? B માં 3 3 2 છે ને એટલું x ની જગ્યાએ 3 લઉં છું, પછી y ની જગ્યાએ પણ 3 લઉં છું,
અને z ની જગ્યાએ 2 લઉં છું. ચલો આના માટે પ્રક્રિયા વેગનું સૂત્ર લખાવો તો ચલો શું કરશું ભાઈ, મોલ સંખ્યા છેદમાં પ્રક્રિયાની આગળ માઈનસ ડેલ્ટા a બાય ડેલ્ટા t બરાબર -1/3 ડેલ્ટા b બાય ડેલ્ટા t બરાબર પ્લસ 1/2 ડેલ્ટા c બાય ડેલ્ટા t. ચલો આ સમીકરણ ઉપરના સમીકરણ જેટલું છે જેવું છે તો કે ભાઈ હા, કેમ તો કે ભાઈ તમે આને આમ લખી શકો અથવા આ તગડો જે છે એ અહીંયા ગુણાકારમાં લઈ જાવ તો આમ લખાય માઈનસ ડેલ્ટા a બાય ડેલ્ટા t બરાબર માઈનસ ડેલ્ટા b બાય ડેલ્ટા t. તગડો આપણે અહીંયા લઈ જાય 3/2 ડેલ્ટા c બાય ડેલ્ટા t લખાય બે આ રીતે. બોલો આ સૂત્ર આપેલા સૂત્ર જેટલું છે આ છે ને સૂત્ર જો એનો કે આપણો ઓપ્શન બી સાચો છે. એટલે આ રીતે તમારે દરેક મૂલ્યો તમારે અહીંયા મૂકવાના, એના માટે પ્રક્રિયા વેગનું સૂત્ર લખવાનું અને એ પ્રક્રિયા વેગનું સૂત્ર આના જેવું કોનું છે એ તમારો ઓપ્શન સાચો છે એમ કહી શકો. ક્લિયર દોસ્તો? ચાલો હવે થોડાક આપણે આગળ જઈ રહ્યા છે. આપણે દરેક થિયરીને રિલેટેડ હું તમને દાખલા કરાવતો જઈશ. આપણે આ પ્રક્રિયા વેગ, સરેરાશ પ્રક્રિયા વેગ જે થિયરી પણ એને રિલેટેડ આપણે આવા દાખલા અને એમસીક્યુ જોઈ ગયા. હવે થોડાક આજે આગળ જઈએ છીએ. થોડાક બીજો પ્રશ્ન, પ્રક્રિયા વેગ એટલે શું અને પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળોની આપણે ચર્ચા કરવી છે. ચલો, પ્રક્રિયા વેગ એટલે શું? પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો લખો. ચાલો સાવ સિમ્પલ છે. ચલો પહેલા તો પ્રક્રિયા વેગ એટલે શું આપણે ઓલરેડી આગળ વ્યાખ્યા આપી ચૂક્યા. પ્રક્રિયા વેગ વ્યાખ્યા બની ગયા. શું હતી વ્યાખ્યા? ફરીથી બોલું છું. એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડાના દરને અથવા નિપજોની સાંદ્રતામાં થતા વધારાના દરને પ્રક્રિયા વેગ કહીશું. ક્લિયર દોસ્તો? ફરીથી, એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડાના દરને અથવા નિપજોની સાંદ્રતામાં થતા વધારાના દરને પ્રક્રિયા વેગ કહીશું. ચલો, પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળો 5 છે. એમાં પહેલું છે પદાર્થની અવસ્થા. પદાર્થની અવસ્થા અને સપાટીનું અસરકારક ક્ષેત્રફળ. સપાટીનું ક્ષેત્રફળ. ચલો, પ્રક્રિયા વેગ ઉપર આ પરિબળ અસર કરે છે. કેવી રીતે ભાઈ? ચલો, સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ પ્રક્રિયા વેગ વધે. સમજો, સપાટીનું ક્ષેત્રફળ વધે, પ્રક્રિયા વેગ વધે. દાખલા તરીકે બોલો, કોલસાના ટુકડા કરતા કોલસાનો પાવડર જલ્દી સળગે? કોલસાના ટુકડા કરતા કોલસાનો પાવડર જલ્દી સળગે છે. આપણે ભાઈ કારણ પૂછાય તો આટલું જ લખવાનું છે કે કોલસાના ટુકડા કરતા કોલસાના પાવડરમાં સપાટીનું ક્ષેત્રફળ કેવું હોય? ભાઈ પાવડરમાં વધારે હોય. બોલો, પાવડરમાં સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય, પ્રક્રિયા વેગ વધારે હોય, માટે ઝડપથી સળગશે. બરાબર છે? બીજું બી ઉદાહરણ આપી શકો. તમને યાદ છે એમોનિયા મેળવવા માટેની હેબર વિધિમાં લોખંડના ટુકડાને બદલે લોખંડનો ભૂકો વાપરતા હતા આપણે. એટલે ટુકડા કરતા ભૂકામાં અસરકારક ક્ષેત્રફળ વધારે હોય, પ્રક્રિયા વેગ વધારે હોય, વધુ સારી રીતે પ્રક્રિયા કરે. બરોબર છે? પદાર્થની અવસ્થા. બોલો, અવસ્થામાં ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે? તમને બધાને ખબર છે કોલસાની સરખામણીમાં એલપીજી, કોલસાની સરખામણીમાં એલપીજી બોલો ઝડપથી સળગે ભાઈ. કારણ કે કોલસો ઘન છે, એલપીજી વાયુ છે. ઘન કરતા વાયુમાં પ્રક્રિયા વેગ વધારે હોય, માટે
ઝડપથી સળગે. ક્લિયર દોસ્તો? તો પહેલામાં પહેલું પરિબળ છે પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ. સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે એમ પ્રક્રિયા વેગ વધારે. દાખલા તરીકે કોલસાના ટુકડા કરતાં કોલસાનો પાવડર જલ્દી સળગી જાય છે. પદાર્થની અવસ્થા ઉપર પણ આધાર રાખે છે. દાખલા તરીકે કોલસો ઘન છે, એલપીજી વાયુ છે, ઘન કરતાં વાયુમાં પ્રક્રિયા વેગ વધારે હોય માટે કોલસાની સરખામણીમાં એલપીજી ઝડપથી સળગે છે. પછી દ્રાવણની સાંદ્રતા, બીજું પરિબળ છે દ્રાવણની સાંદ્રતા. બોલો, જેમ દ્રાવણની સાંદ્રતા વધે તેમ પ્રક્રિયા વેગ વધે. દાખલા તરીકે 1 મોલર HCl લો અને 2 મોલર HCl લો. બંનેમાં હું Zn નો ટુકડો નાખું તો બંનેમાં ZnCl2 બનશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. પણ બોલો કઈ પ્રક્રિયા ઝડપી હશે બેમાંથી? તો કે ભાઈ નીચેવાળી પ્રક્રિયા ઝડપી હશે. કેમ ભાઈ આ ઝડપી કીધી? કારણ કે એની સાંદ્રતા આ 1 મોલર કરતાં 2 મોલર કેવી છે ભાઈ? વધારે છે. એટલે જેમ સાંદ્રતા વધે એમ પ્રક્રિયા વેગ શું થાય ભાઈ? વધે. અને એટલા માટે જ ઉદ્યોગોમાં વધુ નીપજ મેળવવા માટે આપણે પ્રક્રિયકોનું પ્રમાણ વધારે રાખીએ છીએ. ઉદ્યોગોમાં વધુ નીપજ મેળવવા માટે આપણે પ્રક્રિયકોનું પ્રમાણ કેવું રાખીએ છીએ ભાઈ? વધારે રાખીએ છીએ. ક્લિયર? નંબર 3, પ્રણાલીનું તાપમાન. પ્રણાલીનું તાપમાન. ચલો, તાપમાન તમને બધાને ખબર છે. બોલો, તાપમાન વધે T વધે તેમ પ્રક્રિયા વેગ વધે. તાપમાન વધે એમ પ્રક્રિયા વેગ વધે. હવે જો કઈ પ્રક્રિયામાં તાપમાનનો વધારો ફાયદાકારક છે, કઈ પ્રક્રિયામાં તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે, તમે ઓલરેડી 11મા ધોરણમાં 7મા ચેપ્ટરમાં લસ એટેલિયરનો સિદ્ધાંત ભણી ગયા. બરાબર છે? એના ઉપરથી છે. તમને બધાને ખબર છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ફાયદાકારક છે. એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન વધે તેમ પ્રક્રિયા વેગ વધે અથવા વધુ નીપજ મળે. અને ઉષ્મા શેપક પ્રક્રિયામાં ઊંધું, તાપમાન ઘટે તેમ પ્રક્રિયા વેગ વધે. એટલે બરાબર યાદ રાખજો, ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો ફાયદાકારક છે અને ઉષ્મા શેપકમાં તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. એટલે આ શેપક પ્રક્રિયામાં તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે, જ્યારે શોષકમાં તાપમાનનો વધારો ફાયદાકારક છે. તાપમાનનો વધારો ફાયદાકારક છે મીન્સ ઉષ્મા શોષક પ્રક્રિયામાં તમે તાપમાન વધારશો તો વધારે નીપજ મળશે અને ઉષ્મા શેપક પ્રક્રિયામાં ઊંધું, તાપમાન તમે ઘટાડશો તો તમને વધુ નીપજ મળે. ક્લિયર દોસ્તો? તો 3 પરિબળો પાકા. છેલ્લી વાર બોલું છું. પદાર્થની અવસ્થા ઉપર આધાર રાખે છે, સપાટીનું ક્ષેત્રફળ આધાર રાખે, ક્ષેત્રફળ વધે પ્રક્રિયા વેગ વધે. ઘન કરતાં વાયુમાં પ્રક્રિયા વેગ વધારે હોય, જેમ દ્રાવણની સાંદ્રતા વધે એમ પ્રક્રિયા વેગ વધે. તમને બધાને ખબર છે. બરાબર છે? આ 1 મોલર છે, આ 2 મોલર છે. બરાબર છે? એટલે અહીંયા કરતાં અહીંયા સાંદ્રતા વધારે છે એટલે અહીંયા ઝડપથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. પ્રણાલીનું તાપમાન વધે એમ પ્રક્રિયા વેગ વધે. તમને બધાને ખબર, ઠંડા પાણીમાં ખાંડ વધુ ઓગળે કે ગરમ પાણીમાં વધુ ખાંડ ઓગળે? તો કે સાહેબ વધારે ગરમ પાણીમાં ખાંડ વધુ ઓગળે. તો એનો કે તાપમાન વધે છે એમ ખાંડની ઓગળવાની ઘટના, એનો વેગ વધતો જાય છે. તાપમાનમાં બી 2 વસ્તુ કીધી કે ભાઈ ઉષ્મા શોષક અને ઉષ્મા શેપક. યાદ રાખો, ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન વધારશો નીપજ વધશે, ઉષ્મા શેપક પ્રક્રિયામાં તાપમાન ઘટાડશો નીપજ વધશે. એટલે ઉષ્મા શોષકમાં તાપમાનનો વધારો ફાયદાકારક છે, જ્યારે ઉષ્મા શેપક પ્રક્રિયામાં તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે.
ઓકે દોસ્તો, આ 3 પરિબળો ક્લિયર. ચોથું પરિબળ ચલ, એટલે કયા 3 પરિબળો જોઈએ? પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ, બીજું દ્રાવણની સાંદ્રતા, ત્રીજું પ્રણાલીનું તાપમાન, ચોથું પ્રણાલીનું દબાણ. ચલો ડિટેલમાં ભણીએ દબાણ. આ 3 વિશે આપણે ભણી ગયા ઓલરેડી. ચલો, પ્રણાલીનું દબાણ, આમાં પણ તમને યાદ છે અમુક પ્રક્રિયાઓમાં દબાણનો વધારો ફાયદાકારક છે અને અમુક પ્રક્રિયાઓમાં દબાણનો ઘટાડો ફાયદાકારક છે. કે સાહેબ કઈ પ્રક્રિયામાં? તો ભાઈ દાખલા તરીકે PCl5 ગિવિંગ PCl3 + Cl2, આ પ્રક્રિયા કહીએ. આ પ્રક્રિયા માટે પહેલા તો ડેલ્ટા Ng મોલ સંખ્યા, નિપજના મોલ, વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ, આ બધા વાયુ સ્વરૂપમાં છો. ચાલો શું કરશું ભાઈ? નિપજના મોલ કેટલા છે? 1 ને 1 2, અને અહીંયા પ્રક્રિયકનો 1 છે ને. આ નિપજના જો 1 + 1, આ PCl 1 છે અને Cl2 1 છે અને PCl5 1 છે, એટલે આ 1 છે ગ્રેટર ધેન 0 થાય. બોલો, ડેલ્ટા Ng ગ્રેટર ધેન 0 વાળી પ્રક્રિયામાં દબાણનો ઘટાડો ફાયદાકારક છે. એટલે જે પ્રક્રિયા માટે ડેલ્ટા Ng ગ્રેટર ધેન 0 હોય એવી પ્રક્રિયામાં તમે દબાણ ઘટાડશો તો તમને વધારે નિપજ મળશે, પ્રક્રિયા વેગ વધશે. પણ તમે એનથી ઊંધી વાત કરો, N2G + 3H2G ગિવિંગ 2NH3G. ચલો, આના માટે ડેલ્ટા Ng શું થાય? સૂત્ર શું કીધું ભાઈ? વાયુરૂપ નિપજના મોલ, નિપજના મોલમાંથી પ્રક્રિયકના મોલ બાદ કરવાના. ચલો, વાયુરૂપ નિપજના મોલ કેટલા છે ભાઈ? 2. પ્રક્રિયકના મોલ N2 નો 1 અને H2 ના 3, એટલે 2 - 4 -2 લેસ ધેન 0 થાય. અહીંયા ઉપર ગ્રેટર ધેન 0 છે, લેસ ધેન 0 વાળી પ્રક્રિયામાં દબાણનો વધારો ફાયદાકારક છે. દબાણનો વધારો ફાયદાકારક છે. એટલે એકદમ સિમ્પલ છે, યાદ રાખો દોસ્તો કે ડેલ્ટા Ng ગ્રેટર ધેન 0 એટલે આને આમ પણ કહી શકો કે જે પ્રક્રિયામાં નિપજના મોલ વધારે છે પ્રક્રિયક કરતા, એવી પ્રક્રિયામાં દબાણ ઘટાડશો તો તમને વધુ નિપજ મળશે, ફાયદાકારક છે. અને નિપજના મોલ ઓછા હોય કોના કરતા? પ્રક્રિયક કરતા નિપજના મોલ ઓછા હોય, એટલે કે ડેલ્ટા Ng લેસ ધેન 0 વાળી પ્રક્રિયામાં દબાણ વધારશો તો દબાણનો વધારો ત્યાં ફાયદાકારક છે, વધારે નિપજ મળશે. તમને બધાને ખબર છે એમોનિયમ મેળવવા માટેની હેબર વિધિમાં આપણે દબાણ ઊંચું રાખતા હતા. 200 વાતાવરણ જેટલું દબાણ આપણે ઊંચું રાખતા હતા એમોનિયમ મેળવવા માટેની હેબર વિધિમાં. ક્લિયર દોસ્તો? તો આ થઈ દબાણની અસર. અને છેલ્લે ઉદ્દીપક. તમને બધાને ખબર છે ઉદ્દીપક, બરાબર? ખ્યાલ આવશે ભાઈ દબાણમાં. અને છેલ્લે ઉદ્દીપક. ઉદ્દીપક તમને બધાને ખબર છે, ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ શું કરે ભાઈ? વધારે. ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ શું કરે ભાઈ? પ્રક્રિયાનો વેગ વધારે, વધુ નિપજ ના આપે, કારણ કે પુરોગામી પ્રક્રિયાના વેગ ઉપર અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ ઉપર સરખી અસર કરે છે. બરોબર છે? એટલે ઉદ્દીપક એક્ચ્યુઅલી શું કરે છે? પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા શું છે? આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં આવશે પાછળ. સક્રિય ઉર્જા ઘટાડીને પ્રક્રિયાનો વેગ શું કરે છે? વધારે છે. ઉદ્દીપક તે પ્રક્રિયકોની સક્રિય ઉર્જા ઘટાડીને પ્રક્રિયાનો વેગ શું કરે છે ભાઈ? વધારે છે. એટલે ઉદ્દીપકની સંતુલન અચળાંક ઉપર, સંતુલન અચળાંક પર કોઈ અસર થતી નથી. એટલે યાદ રાખજો ઉદ્દીપક શું કરે છે ભાઈ?
આપણને પ્રક્રિયા પૂરી થવા માટેનો સમય ગાળો ઘટાડે છે, એટલે ટૂંકમાં પ્રક્રિયાને ઝડપથી પૂરી કરી આપે છે. ઉદ્દીપક વાપરવાથી આપણને વધારે નીપજ મળે છે એ વસ્તુ ખોટી છે. નીપજ વધારે નથી મળતી, પણ એ જ નીપજ મેળવવા માટેનો જરૂરી સમય ગાળો ઘટાડે છે. એટલે કે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે, આપણને વધુ ઝડપથી શું મળે છે? આપણને નીપજ મળે છે. ઉદ્દીપક જે છે એ પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયા બંનેના વેગ ઉપર સરખી અસર કરે છે. આથી સંતુલન અચળાંક ઉપર ઉદ્દીપકની કોઈ અસર થતી નથી. ઓકે દોસ્તો, તો આ થયો આખો તમારો 3 માર્ક્સમાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે. પ્રક્રિયા વેગ એટલે શું? પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળો જણાવો. તો એમાં આ બધા મુદ્દાઓ ઉપરથી તમને કારણ પણ પૂછવા તો પૂછી શકાય છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ઓકે, મળીએ, બાય.